ગુજરાતમાં ઓપરેશન અભ્યાસ હેઠળ મોક ડ્રીલ કરાઈ હતી ત્યારે મોક ડ્રીલને લઈ સિવિલ ડિફેન્સ ડીજી મનોજ અગ્રવાલનું નિવેદન સામે આવ્યું છે। મનોજ અગ્રવાલે કહ્યું 13,000 કરતા વધુ સિવિલ ડિફેન્સના અધિકારીઓ મોક ડ્રીલમાં જોડાયા। મોક ડ્રીલ અંગે જિલ્લા એમાંથી ફીડબેક લઈશું અને 18 જિલ્લામાં અડધા કલાકના બ્લેકઆઉટના ડ્રોન મારફત વિઝ્યુઅલ લેવાયા। મોટાભાગના બ્લેકઆઉટ સફળ રહ્યા। મુખ્યત્વે લોકો અને તંત્ર વચ્ચેના કમ્યુનિકેશનને ચેક કરવામાં આવ્યું। 50 વર્ષ બાદ મોક ડ્રીલ રાજ્યમાં થઈ હવે સિવિલ ડિફેન્સમાં વોલન્ટિયર્સ વધારવામાં આવશે। જે કામગીરી કરવા ઈચ્છા રાખતા હતા એમે અમે સંપૂર્ણ રીતે સફળ થયા છે એવા અમે માનીએ છીએ। કેમ કે આપણે 18 જિલ્લા જે નક્કી કરવામાં આવેલા એમાં 33 પ્રકારની વિવિધ સિમ્યુલેશન એક્સરસાઇઝ કરવામાં આવેલી અને એમાં 13,000 કરતાં વધારે સરકારી કર્મચારી અને 9,500 કરતાં વધારે સિવિલ ડિફેન્સના વોલન્ટિયર્સ એ બધાને ભાગ લીધા અને સફળતાપૂર્વક અલગ અલગ જગ્યાએ पे એને જે ઓપરેશન કર્યા છે એને ફીડબેક અને રિપોર્ટિંગ પ્રાથમિક તો થઈ ગઈ છે। કમ્યુનિકેશનની સ્કિલ આપણે જોવા માંગતા હતા कि लोगों के છેલ્લે સુધી તક સાયરનના ઓડિયો મારફત આપણા મીડિયા મારફત લોકોને સોશિયલ મીડિયા મારફત ખબર પડે અને આજે છેલ્લા 1.5 કલાક 18 જિલ્લામાં તબક્કાવાર અડધો કલાકના જો બ્લેકઆઉટ કરવામાં આવેલા એમાં ડ્રોન મારફત જે ફીડબેક લેવામાં આવેલા છે એમાં મહત્વંશે બહુ મોટા પાયે સફળતા મળી છે અને તમામ પ્રજાજનોને ઉત્સાહ સાથે એમાં ભાગ લીધા છે। અમે ફરી से કહીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વ હેઠળ અમારે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્રમાં મુખ્ય સચિવ શ્રી અમારા એસીએસ હોમ શ્રી અને બીજા બધા અધિકારી છે એ બધાના માર્ગદર્શન જે મળ્યા છે એમાં જિલ્લાના વહીવટીતંત્રે સંપૂર્ણ રીતે બેસ્ટ ફૂટ ફોરવર્ડ તરીકે કામગીરી કરી છે।